હેલો મિત્રો, નમસ્કાર. અમારી આ ચેનલ કાનૂન નોલેજમાં તમારું સ્વાગત છે. આજે 14 તારીખે શિફ્ટ 3G પૂરી થઈ ગઈ અને તેના પ્રશ્નો આવી ગયા છે. તો બધા એક નજર મારી લેવી, જે આગળની જેને શિફ્ટ બાકી છે ફોરેસ્ટની તેને કામ લાગશે. બરાબર, તો આપણે જોઈએ તો કેવા પ્રશ્નો હતા. કયા વડાપ્રધાનના શાસનકાળમાં પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત થઈ હતી મિત્રો? દેવભૂમિ દ્વારકામાં કેટલામાં વન મહોત્સવ એટલે કેટલામાં વન હમણાં જે સ્થપાણું છે ને હરિહર વન હરસિદ્ધિ તે, અને વિજયનો સમાનાર્થી, અને આ એક શ્રેણી આવેલી પૂછાણી. ઊંટ વર્ષ વિધાન, બરાબર, ઊંટ વર્ષ ક્યારે મનાવવામાં આવ્યું હતું તે એક વિધાન પ્રશ્ન હતો. કોલેરાના 2 પ્રશ્ન. તપોવન સમાસ. દમયંતીનું મુખ ચંદ્ર જેવું એટલે કે ચાંદ જેવું છે. અલંકાર આ મિત્રો વ્યાકરણ વિહારમાંથી બેઠો. ગીર અભયારણ્યની સ્થાપના એનો સાલનો એક ક્વેશ્ચન હતો. એક હતો મિત્રો બજેટવાળો. આશીષનો સમાનાર્થી. મુખ વિરુદ્ધાર્થી સમાનાર્થી એવું કંઈક. આગળ આપણે જોઈએ તો સિંહ ક્યાં જોવા મળે છે મિત્રો? તો ગીરમાં. નાણાં પંચ 280. 700 રૂપિયાના 60%. 9 મહિનાનું સાદું વ્યાજ. તો મિત્રો આ ગણિતના પ્રશ્નો. રણજીત ટ્રોફી કોણ જીત્યું? બોલ્યા વગર બોર ન વેચાય એક કહેવત. પંચાયતી યોજના વિશે એક સિંગિંગ ગેંડો મિત્રો. અને મગર દર વખતે જોવા મળે છે, તો મગર અને ગેંડાને ઘોડીને પી જાજો. સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો ગુજરાતમાં 2011ની તો કે અમદાવાદ. પાણીનું અનુરૂપ પછી છે 1000 પુરુષો એ સ્ત્રીઓની સંખ્યા વિશેનો એક ક્વેશ્ચન. પર્યાવરણના 2 ક્વેશ્ચન. બરાબર, આગળ આપણે જોઈએ તો ગીર અભયારણ્યનો પ્રશ્ન. ભારતીય નદીઓ વિશે ગુણોત્તર અને પ્રમાણ. RVM પ્રોજેક્ટ શેના માટે છે? પછી મિત્રો આ એક ગણિતનો એસિડ વર્ષાનો પ્રશ્ન દરેક વખતે હોય છે. એક વસ્તુની 1148માં વેચતા 30% નુકસાન જાય તો 25% ફાયદો મેળવવા માટે કેટલામાં વેચવું જોઈએ? ગુણોત્તર અને પ્રમાણ. પછી આ છે રીઝનિંગનો ક્વેશ્ચન. SDGના કેટલા ગોલ એટલે કે આપણે ટકાઉ ભાવિ લક્ષ્યાંક છે એ કેટલા છે? તો મિત્રો 17. તો આ ટોટલ એનો પૂછ્યો હતો. સિંહનું રહેઠાણ. અલંકાર હતો. વણાનુપ્રાસ જવાબ હતો એનો. આસામમાં કયા અભયારણ્યમાં એક ગેંડો જોવા મળે? તો કાજીરંગા આસામ. બરાબર, 2020ના સંદર્ભમાં IRV. કાર્બનને જમીનમાં દવામાં આવે છે તો શું ફેરફાર થાય છે? દાટવામાં આવે છે. ABCDEના નાના મોટા વાળો પ્રશ્ન હતો. ગુજરાતની સૌથી મોટી વેટલેન્ડ સાઇટ કઈ છે? પિઠોરા સંગીત એટલે કે વારસાનો એક પ્રશ્ન. પાડનો અર્થ શું થાય છે? માંડી વાળનો અર્થ માંડી વાળવું. કચરાના નિકાલનો એક પ્રશ્ન મિત્રો માનવ પર્યાવરણમાંથી. ઘન કચરાને યોગ્ય રીતે નિકાલ કરવાનો ન આવે તો કયો રોગ થાય છે મિત્રો? પર્યાવરણનું પર નકારાત્મક અસર. બરાબર, તેનો એક ક્વેશ્ચન. બંધારણના આમુખ વિશેનો દર વખતે હોય છે. RQP ફૂલ ફોર્મ. નાઇટ્રોજન ચક્ર વિશેનો એક. અને મિત્રો બીજી શિફ્ટ લેવાની એનું ટેલિગ્રામમાં મૂકી દીધું, એનું ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અને આની PDF અહીંયા પણ મળી જાય. બરાબર, ગુજરાતમાં 2021માં નિકાસમાં કમ એવા કંઈક હતો પ્રશ્ન. બરાબર, ગુજરાતીનો અર્થ વ્યવસાય મોટો ફાળો કયા પાકનો છે મિત્રો? એનો એક ક્વેશ્ચન હતો. આગળ આપણે જોઈએ તો CPCV/CD કયા પ્રદૂષણને નિયંત્રણ કરે છે? ઓઝોન સૌથી વધુ વાયુનું નુકસાન. ઓઝોનમાં એટલે ઓઝોનને તો કે ક્લોરોફ્લોરોકાર્બન. બરાબર, તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઈક કરવાનું ભૂલતા નહીં. અને આવા જ પ્રશ્નો આપણે જે શિફ્ટ લેવાય છે તેનું સોલ્યુશન લઈને આવીશું. બરાબર, અને ટેલિગ્રામમાં તમને આની PDF જોવા મળશે. બરાબર, જય હિન્દ, જય ભારત.